हरिओम दोस्तों, चलो थोड़ी प्रिंटिंग मिस्टेक હતી એટલા માટે સોરી, કારણ કે મારે શું હોય કે મેક્સિમમ સવાલ સોલ્વ કરાવવાના હોય એટલે મને એમ થાય કે આમાં જે જવાબ આપેલો છે એ પ્રમાણે જવા દઈએ, પણ હવે આપણે પોતાની રીતે બધી કેલ્ક્યુલેશન કરશું. ચલો, તમને આપેલો છે 4.2 ગ્રામ નાઇટ્રાઇડ આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. પીએમટી 1994 માં પૂછાયેલો પ્રશ્ન છે. પીએમટી 1994 માં પૂછાયેલો પ્રશ્ન છે દોસ્તો. પ્રશ્ન એવું કહેવા માંગે છે કે 4.2 ગ્રામ નાઇટ્રાઇડ આયનમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કેટલી? પ્રશ્ન ખૂબ જ સરસ છે. 4.2 ગ્રામ નાઇટ્રાઇડ આયનમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? બરાબર છે. તો દોસ્તો તમને લોકોને પહેલા તો ઈ ખબર હોવી જોઈએ કે નાઇટ્રાઇડ આયન એટલે શું થાય. તો વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રાઇડ આયન એટલે થાય N-3 આયન. ઓકે, ચલો પહેલા નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક 7. નાઇટ્રોજન ની ઇલેક્ટ્રોન રચના તમને લોકોને શીખવાડી છે. 1s2 2s2 2p3. N-3 ની ઇલેક્ટ્રોન રચના બનાવવી હોય નાઇટ્રાઇડ આયનની તો N-3 એટલે એનો મતલબ એને 3 ઇલેક્ટ્રોન મેળવેલા છે. તો આની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 અને 3 મેળવાઈ જશે 2p માં થશે 2p6. દોસ્તો કોઈ પણ પરમાણુની સૌથી બહારની કક્ષા હોય એને સંયોજકતા કક્ષા કહેવાય. તો આ પહેલી કક્ષામાં એક જ કક્ષક હોય 1s. આ બીજી કક્ષામાં બે કક્ષક હોય 2s અને 2p. ઈ 2s અને 2p બેયના થઈને ટોટલ આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. એટલે હું એમ કહી શકીશ પહેલા તો કે 1 મોલ N-3 આયનમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન બરાબર કેટલા થાય? 8 મોલ. 1 મોલ N-3 આયનમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા મોલ થાય? 8 મોલ. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમને 4.2 ગ્રામ નાઇટ્રાઇડ છે એના મોલ ગણી નાખો તો 4.2 ગ્રામ નાઇટ્રાઇડ ના મોલ એટલે થાય તેનું દળ 4.2 ગ્રામ છેદમાં તેનો પરમાણુ ભાર. નાઇટ્રોજન એકલો છે તો નાઇટ્રોજન નો પરમાણુ ભાર કેટલો થાય? 14. ઓકે, તો અહીંયા સાદુરૂપ આપો તો થશે 42 ના છેદમાં 10. અહીંયા 14 તેરી 42 થાય. 3 ના છેદમાં 10 એટલે 0.3. ચલો, 0.3 મોલ તમારી પાસે શું છે? N-3. જો 1 મોલ હોત તો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોત? 8 મોલ. તો 0.3 મોલે કેટલા ખબર પડી? 1 મોલ N-3 માં 8 મોલ સંયોજકતા ઇલેક્ટ્રોન હોય તો 0.3 મોલે N-3 એ કેટલા? તો દોસ્તો થશે 0.3 ગુણ્યા 8. 8 તેરી 24 ના છેદમાં 10 થાય એટલે 2.4 મોલ થાય. ઓકે, 2.4 મોલ સંયોજકતા ઇલેક્ટ્રોન થાય દોસ્તો. 2.4 મોલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તમને આપે તો મોલ ગુણ્યા એવોગાડ્રો એટલે તમે આમ લખી શકો 4.2 ગ્રામ N-3 માં રહેલા કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કેટલી થશે? તો કે 2.4 ગુણ્યા 6.022, એને આપણે 6.0 જ કહી દઈએ. ચલો, ગુણ્યા 10 ની
23 घातांक। ओके, चलो आ बेनो गुणाकार जाते कर नाखवानो, जे जवाब आवे અહીંયા લખી દેવાનો। એની પ્રોબ્લેમ દોસ્તો? કેટલીક વખત આ તો સાદો ગુણાકાર છે, સાદો ગુણાકાર તો તમને બધાને આવડતો જ હોય, પણ કેટલીક વખત આપણે તો એન્ટ્રન્સ એક્ઝામ માં કેલ્સી નથી લેવાની, તો કેટલીક વખત તમારે લોકોને વધારે પડતા ગુણાકારની જરૂર પડશે, 3 આંકડા ગુણ્યા 3 આંકડા, 4 આંકડા ગુણ્યા 5 આંકડા, આવી રીતે। તો એની હું તમને એક મલ્ટીપ્લિકેશનની એક ટ્રીક આપું છું। જો કે આવો ક્યારેક દાખલો પૂછાય ત્યારે તમારે આ ટ્રીકની જરૂર પડશે, મલ્ટીપ્લિકેશનની ટ્રીક, બરાબર છે? ચલો, મલ્ટીપ્લિકેશનની ટ્રીક શું થશે દોસ્તો? તો સમજી લો કે તમને લોકોને એમ કીધું છે કે 24 42 ગુણ્યા 15 45 કરો, આવો કઈ તમારે ગુણાકાર કરવાનો આવ્યો, અથવા તો સમજો ને તમારે આવો આવ્યો છે 24.42 ગુણ્યા 15.45, બરાબર છે? તો દોસ્તો આનો ગુણાકાર કરવો થોડોક અઘરો પડે આપણને વિધાઉટ કેલ્સી, બરાબર છે? તો આને આપણે આમાં કન્વર્ટ કરી નાખશું। 24.42 ની બદલે આમ લખાય 24 42 ના છેદમાં 100, આને 15.45 ની બદલે એમ લખાય 1545 ના છેદમાં 100, આ બે હરખું છે। હવે આ તો છેદ ઉડાડતા તમને 100 ના ભાગ, કોઈ પણ અંકને 100 વડે ભાગવો એ તો સરળતાથી આવડી જાય, બરાબર છે? હવે આ 4x4 નું બોક્સ બનાવવાનું તમારે, જો આવું, જો આવું, એક બાજુ 3 આંકડા હોય ને એક બાજુ 4 હોય તો એ પ્રમાણે બોક્સ બનાવવાનું, બરાબર? આ 1 2 3 4 થઈ ગયા, આ બાજુ 1 2 3 4, ચાલો બોક્સ તો મારી જેવું કોઈ બનાવી જ ના આપે। પછી બધા બોક્સ ને બે ભાગમાં રૂપાંતરિત કરી નાખો, આવી રીતે, જો આવી રીતે, આ બે થઈ ગયા। આમ ચાલો, હવે તમારે લોકોએ જે આંકડાનો ગુણાકાર કરવાનો છે એને આમ લખવાનું, જો પહેલા છે 24 42, એનો ગુણાકાર કોની યાર કરવાનો છે 15 45, તો 15 45 ને અહીંયા લખવાનું, બરાબર? હવે તમારે લોકોએ બહુ સિમ્પલ ક્રોસ ગુણાકાર કરવાનો છે। આ બોક્સમાં 2 અને 1 વચ્ચેનો ગુણાકાર 2 1 2, તો 2 થાય તો લખાય 0 2, 4 1 4 તો 0 4, 4 1 4 0 4, 2 અને 1 નો ગુણાકાર 2। ઓકે, અહીંયા 5 આરે આ બધાને ગુણવાના, તો પહેલા બોક્સમાં 2 અને અહીંયા 5, 5 દુ 10, 10 એટલે આમ લખવાનું 1 0, 5 ચોકા 20 2 0, 5 ચોકા 20 2 0, 5 દુ 10, આવી રીતે। ઓકે, ચાલો અહીંયા 4 આરે આ બધાનો ગુણાકાર કરો, 4 દુ 8 એટલે 0 8, ચોકે ચોકે 16, અહીંયા ચોકે ચોકે 16, અહીંયા 4 દુ 8, પછી અહીંયા 5 વડે તો 5 દુ 10, 4 25, 4 25, 5 દુ 10, એટલું થઈ જાય। પછી યાદ રાખજો ખાસ, તમારે લોકોને અહીંયાથી સરવાળો કરવાનું ચાલુ કરવાનું, જો અહીંયા કાંઈ નથી, અહીંયા 0, અહીંયા 8 ને 1 9, અહીંયા 0 0 6 ને 2 8, અહીંયા 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 6 10, 10 ને 2 12, 12 નો વગડો, અહીંયા વધી પડી 1 ને 4 5 ને 2 7 ને 1 8, 8 8 દુ 16 ને 1 17 નો સાતડો, વધી પડી 1, 1 ને 4 5, 5 ને 2 7 7, અહીંયા 0 + 2 + 1 એટલે 3 અને અહીંયા 0, તો તમારો આન્સર અહીંયા થશે 3 7
7 અહીંયાથી લેવાના 3772 890 ડિવાઇડેડ અપોન 100 ગુણ્યા 100 એટલે 10 ની 4 ઘાત હતી ઉપર એટલે 10 ની -4 થાય તો તમારો આન્સર થઈ જશે અથવા તો 4 ભાગ તમે અહીંયા 10 4 પોઈન્ટ આગળ આવો 1 2 3 અને 4 તમારો આન્સર થશે 377.2890 વિધાઉટ કેલ્સી તમે આવી રીતે ગુણાકાર કરી શકો કોનો ગુણાકાર હતો આ ગુણાકાર કોનો હતો તો આ ગુણાકાર હતો 24.42 આ ગુણાકાર હતો 24.42 ગુણ્યા 15.45 ઓકે આ ગુણાકાર સમજાઈ ગયું તો દોસ્તો કઈ રીતે વધારે પોઈન્ટ ના ગુણાકાર કરવાના એ ખબર પડી ગઈ સમજી લો કે તમારે કેટલીક વખત આવો ગુણાકાર કરવાની જરૂર પડે છે હવે આ બધી વસ્તુ વારાઘડી હું સમજાવીશ ને આ બધું જાતે કરવાનું થાય 13.9 ગુણ્યા 8.2 આનો ગુણાકાર એ કરવો અઘરો પડે પણ તમારે એક જ કરવાનું હોય તો મજૂરી કરવાની તો આને આમ કરી દેવાનું 139/10 ગુણ્યા 82/10 એટલે આ ટોટલ ના છેદમાં 100 થયા હવે તમારે આવું તો આવડી જાય ને 139 ગુણ્યા 82 જો તમારે ઓલી ટેકનિક વાપરવી હોય તો એક બાજુ 3 આંકડા છે ને એક બાજુ 2 જ આંકડા છે તો 3/2 નું મેટ્રિક્સ બનાવવાનું ચલો અહીંયા 2 નું મેટ્રિક્સ બનાવ્યું અહીંયા 3 નું બનાવો પણ બધાને કેટલા આવડે બધા બોક્સને 2 ભાગમાં કન્વર્ટ કરી નાખો આમ કરી નાખ્યું ચલો મૂકો આ 2 છે એટલે અહીંયા લખો 82 અહીંયા લખો 139 ચાલો કરો 8 1 8 0 8 2 1 2 અહીંયા 3 વડે ગુણાકાર કરો 8 3 24 3 2 6 8 9 72 72 એટલે 72 9 2 18 હવે અહીંયાથી સરવાળો કરવાનો અહીંયાથી 8 6 ને 1 7 ને 2 9 2 ને 4 6 ને 7 13 નો તગડો વધી પડી 1 ને 8 9 ને 2 11 11 નો એકડો વધી પડી 1 ને 0 1 તો તમારો આન્સર થશે 11398 ડિવાઇડેડ અપોન કેટલા છે 100 તો યોર આન્સર ઇઝ 113.98 આ બે નો ગુણાકાર થશે 113.98 ઓકે તો આ રીતે કેટલીક વખત તમારે મલ્ટીપ્લિકેશન ની જરૂર પડે તો તમારે જાતે કરી નાખવાની ચલો નેક્સ્ટ પ્રશ્ન આપણે લઈએ L2O3 બનાવવા માટે EAM CAT 1980 માં પૂછાયેલો પ્રશ્ન છે કોમન એન્ટ્રન્સ એક્ઝામિનેશન બરાબર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 1980 માં આ પ્રશ્ન પૂછાયેલો છે જો Al2O3 બનાવવા માટે 1.5 મોલ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા થાય તો પ્રક્રિયામાં વપરાતા એલ્યુમિનિયમનું વજન કેટલું સિમ્પલી બેસ્ટ Al2O3 બનાવવા માટે 1.5 મોલ L સાથે પ્રક્રિયા થાય કોની પ્રક્રિયા થાય એ કાઈ નથી તમને કીધું તમને ખાલી એટલું કીધું છે કે ઓક્સિજન સાથે 1.5 મોલ એલ્યુમિનિયમ ની પ્રક્રિયા થાય 1.5 મોલ એલ્યુમિનિયમ ની પ્રક્રિયા થાય તો પ્રક્રિયા દરમિયાન વપરાતા ઓક્સિજન નું પ્રક્રિયા દરમિયાન વપરાતા ઓક્સિજન નું દળ બરાબર કેટલું બહુ સિમ્પલ દોસ્તો Al2O3 બનાવવાનો છે તો આ એલ્યુમિનિયમ સોલિડ પ્લસ O2 ગેસ gives બનશે Al2O3 તમારે લોકોને પ્રક્રિયાને શું કરવાની બેલેન્સ ઓક્સિજન 3 છે અહીંયા 2 છે તો આને 3 કરો અહીંયા 2 કરો L 4 છે અહીંયા કરો 4 ઓકે 4 મોલ એલ્યુમિનિયમ વપરાતો હોત તો આમે ઓક્સિજન કેટલો વપરાતો હોત 3 મોલ તો 4 મોલ એલ્યુમિનિયમ સાથે વપરાતો O2 3 મોલ O2 તો 1.5 મોલ
એટલે 3/2 મોલ એલ્યુમિનિયમ સાથે વપરાતો O2 કેટલો? શોર્ટ એન્ડ સિમ્પલ શું કરશો તો કે 3/2 ગુણ્યા 3 છેદમાં અહીં આવશે 4. ઓકે, એટલા મોલ શું વપરાય? O2 મોલ મળી ગયા O2 નું, O2 નું દળ મળે. દળ એટલે શું થાય? 1 મોલ O2 હોત, 1 મોલ O2 વપરાય તો કેટલો વપરાણો હોત? O2 છે, O2 છોડદું 32 ગ્રામ O2 હોત તો અહીંયા 3 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 4 મોલ O2 ક્યારે વપરાય? કેટલા ગ્રામ O2 હોય ત્યારે વપરાય? તો સીધું સૂત્ર આવશે 32 ગુણ્યા 3 ગુણ્યા 3 છેદમાં 4 દુ 8 લખી નાખું. 8 ચોકા 32. એની પ્રોબ્લેમ? 4 તેરી 12, 12 તેરી 36. તો અહીંયા 36 ગ્રામ O2 વપરાય. એની પ્રોબ્લેમ? દોસ્તો Al2O3 ની બનાવટ દરમિયાન 1.5 મોલ O2 સોરી 1.5 મોલ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરતો હોય તો તેની સાથે O2 કેટલા ગ્રામ પ્રક્રિયા કરે? ગ્રામ કરવાનું છે. તો કાંઈ વાંધો નહીં, પ્રક્રિયાની તત્વયોગ મિતિ કરો તમે લોકો. આ પ્રક્રિયા દ્વારા 4 મોલ એલ્યુમિનિયમ હોત તો સામે 3 મોલ O2 જોવે તો 1.5 મોલ એટલે કે 3/2 મોલ એલ્યુમિનિયમ માટે કેટલો? તો ટોટલ એટલો 9/8 મોલ 9/8 મોલ O2 જોઈએ. હવે 1 મોલ O2 એટલે 32 ગ્રામ તો 9/8 મોલ O2 એટલે કેટલો? સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 36 ગ્રામ. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા પૂર્ણ વિરામ આપીએ છીએ. આજનો લેક્ચર સમાપ્ત કરીએ. ઓકે.